સર થેન્ક યુ કે એ દિવસે તમે અમારું ઓપરેશન ના કર્યું. આ શબ્દો છે આજે ફોલોઅપમાં આવનારી એક લેડીના. નમસ્કાર, આગમન ડાયરીઝમાં આપનું સ્વાગત છે. આજથી થોડા દિવસ પહેલાં એક પેશન્ટને 5મો મહિનો જાય છે અને અમે એનો રૂટીન એનોમલી સ્કેન કરીએ છીએ, જેમાં એના બાળકમાં એક ગંભીર ખોડખાપણ આવે છે. એક ખુશીની જર્ની અચાનક એના માટે ઇમોશનલ ટ્રોમા સાબિત થાય છે અને એક ભારે હૃદય એ અમને અને ફેમિલી અમને ટર્મિનેશન માટેની સંમતિ આપે છે, મતલબ કે પ્રેગ્નન્સી ટર્મિનેશનની. પરંતુ હવે એના માટે એક બીજો પડકાર હતો, કારણ કે 5મા મહિને કિરેટિંગ ન થઈ શકે, તમારે ડિલિવરી કરાવવી પડે, 1 કે 2 દિવસ પેઇન લેવું પડે. અને આ પેઇનના ડરથી અને પેઇનના કારણે અમને એ લેડીએ અમને સિઝેરિયન કરવા માટે કહ્યું. પરંતુ સિઝેરિયન 5મા મહિનાના અબોર્શનમાં લોજિકલી અને મેડિકલી એડવાઇઝેબલ ન હતું. અમે એને એક બીજો ઓપ્શન આપ્યો, દેટ ઇઝ એપિડ્યુરલ એનાલ્જેસિયા, જેમાં એક પાતળું નાનું કેથેટર એની કમરમાં મૂકીને ત્યાં દવા આપવામાં આવે છે, જેનાથી એનું પેઇન 0 જેવું થઈ જાય છે. જ્યારે આવું થયું તો નેક્સ્ટ 16, 17, 18 કલાક સુધી જે અત્યાર સુધી એને પેઇન થતું હતું એ બિલકુલ ઓછું થઈ ગયું અને એની ચીસો બિલકુલ શાંત થઈ ગઈ અને એને શાંતિથી એ અબોર્શનની પ્રોસેસ ડિલિવરી કરાવવા દીધી. આજે જ્યારે એ ફોલોઅપમાં આવી તો એના શબ્દો હતા કે ઇટ વોઝ અ મિરેકલ ઓપ્શન. જો એ ના કર્યું હોત તો એણે 100% સિઝેરિયન સેક્શન માટે મને કીધું હતું. સો થેન્ક્સ ટુ આ ટાઈપના ઇન્સિડન્ટ્સ એને અમે ઇમોશનલી તો મદદ ના કરી શકીએ, પણ આ ખરાબ ઇમોશનલ સ્ટેટમાં અમે એને ફિઝિકલી એની સફરિંગ ઓછું કરી આપ્યું. સો તમે પણ લેબર પેઇનથી ગભરાવો છો તો તમારા ડૉક્ટર જોડે એપિડ્યુરલ એનાલ્જેસિયા વિશે ચર્ચા કરો અને એની માહિતી મેળવો.